નમસ્કાર મિત્રો, આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં મધ્યમથી સારો વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવેલ છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસશે તે અંગે વાત કરીશું. તો તારીખ 13-14ની આસપાસ ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, ભરૂચના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ હજી ધીમી પડી ગઈ છે, પરંતુ જે સિસ્ટમ હવે નહીં બનશે તે હવે તરત જ આવી જશે. તો આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગના આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે અને પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈક 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. ખાસ તરીકે વાત કરીએ તો નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે 1-2 સેન્ટરની અંદર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે અને પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ તરીકે હવે મધ્ય ગુજરાતમાં આગામી તારીખ 13 અને 14ની આસપાસ જોવા જઈએ તો ખાસ તરીકે મહીસાગરના લુણાવાડાના વિસ્તારો હોય, વીરપુર, બાલાસિનોર, સતરામપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે 1-2 સેન્ટરની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે અમદાવાદ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, વડોદરા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. તો આપણે ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહેશે. ખાસ તરીકે અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે 1-2 સેન્ટરની અંદર વરસી શકે છે. ખાસ તરીકે મહીસાગરના વિસ્તારો, જે રાજસ્થાનને અડી આવેલા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આગામી આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર તારીખ 13 થી 14ની આસપાસ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ તરીકે આજની વાત કરીએ તો ખાસ તરીકે અમરેલી, ભાવનગરના વિસ્તારો હોય, ગીર સોમનાથના વિસ્તારો, જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત અનેક વિસ્તારોની અંદર તારીખ 13 થી 14ની આસપાસ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. હવે આપણે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ખાસ તરીકે તારીખ 14 અને 15ની આસપાસ વરસાદનું ગુજરાતમાં જોર વધી શકે છે. ખાસ કરી ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ તારીખ 13 થી 14ની આસપાસ વરસાદનું જોર રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં આજની વાત કરીએ તો આજના 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતને બાદ કરતાં સૌરાષ્ટ્રના વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે અને ખાસ તરીકે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગના વિસ્તારોમાં હળવોથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે સુરતના ઓલપાડ, કામરેજ, વાગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે.